આ બાજુ જો ચોકીનું છે, આ છે કપડાનો. ગાઈ જો એક અંગાત એક ફ્રી છે અને શર્ટનો ભાવ છે. જો શર્ટનો ભાવ છે 499 રૂપિયા. આ તમે મેલા થઈ ગયા હોય તો લુગડા ધોવા માટે ગારો બારા વાળા લુગડા થયા હોય તો આને ધોઈ નાખો એટલે ચોખ્ખા થઈ જાય. તો જો ગાઈઝ આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે રાતના 4 વાગે. સવારથી આપણે વ્લોગ શૂટ નહીં કર્યો. હવે આપણે આવ્યા જો મોલમાં. પાટણમાં નવો મોલ બન્યો છે અમદાવાદ જેવો એસી મોલ. આખો એસી વાળો મોલ છે એટલે આપણે અહીંયા જોવા આવ્યા છીએ. કોઈ વસ્તુ ગમે એટલે એવું બાકી મોલ તો જોઈએ. શું કેવું એવો આખો સેન્ટ્રલ મોલ. અમદાવાદમાં જે રીતના હોય છે મોલ એ ટાઈપનો મોલ બન્યો છે. શું શું વસ્તુ હું તમને બતાવું મોલમાં. જો આપણે તો ખાલી બૂટ લેવાય, બૂટ જોવા આવ્યા છીએ તો બૂટ ગમે તો લઈ લઈએ. આ બાજુ જો ચોકીનું છે, આ છે કપડાનો. ઉપર જવાનું છે સીડીએમ છે અંદરથી જવાનું ઉપર. આપણે અંદર જઈએ. છે મોલ. આ જો બૂટનો બધા બૂટ છે આપણે જોઈએ સસ્તા હોય લઈ લઈએ. 500 વાળા. બસ આ બાજુ નાના બાળકોના બૂટ છે. આ બાજુ કપડા છે નાના બાળકોના. આપણા ગમે એવા બૂટ લાગતા નહીં બનતી. સસ્તા બૂટ લેવા તો આવી જવાનું હોય ઘણા. ચપ્પુએ ના લેવા તો રિયાંશ ના પણ હમણાં જ લાવ્યો. ચપ્પલ છે તો આપણને ગમે નહીં. ઉપર જઈએ. ઉપર શું આ તો આખો મોલ છે. હવે આપણે ઉપર જઈને જોઈએ. નાઇકીના બૂટ મળે તો નાઇકીના બૂટ લેવાય. તો આ સીડીઓ છે હજુ લિફ્ટ ચાલુ નહીં થઈ. કપડાનો છે જો. ભાવ શું ભાવ લખેલો ઉપર પ્રિન્ટ આઉટ મારેલી. કેટલાનું? 999. ગાઈ જો એક અંગાત એક ફ્રી છે અને શર્ટનો ભાવ છે. જો શર્ટનો ભાવ છે 499 રૂપિયા. કાપડ બહુ મસ્ત હો. શું કેવું તારું? બતાવજો. પ્રોફેશનલ શર્ટ છે 399 રૂપિયાનો શર્ટ હતો. હા એ 399 નું તો મસ્ત યાર. આજુ કાર્ડ છે. જેકેટ પેકેટ બધું આવી ગયું. સોફા માટેનું ચાદર કેટલા નહીં ભાવ? 899 ની સારી હે નહીં. જો જેકેટ છે. હા સગાઈ બેગ વિભાગ. જો કોઈ પણ તમે બેગો લેવી હોય કોલેજની જો ભાવ જોઈએ આપણે. હા સગાઈ હોશિયારીનો વિભાગ. જો પટ્ટાથી મળી બધી વસ્તુ મળી રહે. જો ખાલી અંડરવેર. આ બાજુ જણા છોકરાઓના સ્વેટર જેકેટ. આ બાજુ ટોપીઓ. હા આ બાજુ મોજા. હા શર્ટો હારા ભાવ પ્રમાણે 149 નું જ છે. 149 ના શર્ટો જોઈ જ લેવાય. પીઝો મળે છે. પીઝા મળે દેખાય જેવું. ત્રીજો ફ્લોર છે. ત્રીજા ફ્લોર પર બધી ઘર વખરી મળે. જો બિસ્કિટ થી ફ્રૂટ બધું. જો ચમચીઓ. હવે જો કોફી ચા જે લેવો હોય ઘર વખરીનો બધો સામાન તમને મળી રહે મોલમાં. જો આ બાજુ છે કોલગેટ
આ બાજુ હેન્ડ વોશ, આ બાજુ બધા સાબુ, શેમ્પૂ, જો તેલ, આ તેલ વિભાગ આવે, આખો તેલ વિભાગ. આ તમે મેલા થઈ ગયા હોય તો લુગડા ધોવા માટે ગારો બારા વાળા લુગડા થયા હોય તો આને ધોઈ નાખો એટલે ચોખ્ખા થઈ જાય. પછી આ બાજુ જો બંટિયા, ચોખા, આ બાજુ ઘઉં, આ બાજુ ખોડ, આ બાજુ છે આ શું છે શીખે ખબર નહીં. બધું અનાજ. આ છે ડ્રાયફ્રૂટ વિભાગ. Slow down, I don't like to move too fast, જો બધા મિક્સરો છે, આ બધા મિક્સર દળવા માટેના. અને આ બાજુ છે કુકર. જો કોઈ બી સાઈઝનું કુકર હોય તમને મળી જશે. જો બધી સગડીઓ, બધી સગડીઓ તમને લાઇટર બાઇટર બધું જે જો હોય. તો ગઈ હવે આપણે 3 માળનો હશે મોલ. પહેલા ફ્લોર પર હતું બૂટ ને એવું હતું, બીજા ફ્લોર ઉપર હતા કપડાં, ત્રીજા ફ્લોર ઉપર ઘર વખરીના સામાન. આ બાજુ જો ફૂલ પબ્લિક છે ગરાકી. જો આ મોલ તમારે આવવું હોય તો એડ્રેસ તમને કહી દો. રેલવે નાળું છે, નાળાની બાજુમાં એક્ઝેક્ટ ટ્રેક મોલ છે. ટ્રેક મોલની અંદર વિશાલ મોલ, વિશાલ માર્ટ કરીને મોલ બન્યો છે. અમદાવાદ જેવો મોટો મોલ છે. અને અંદર મોલમાં હાલ બધી વસ્તુ મળી જવું હોય, બહારથી કોઈ લેવું જ ના પડે. જો આ પહેલો ફ્લોર છે, પહેલા ફ્લોર ઉપર કપડાં છે અને બૂટ ને એવું બધું. તેલના ડબ્બા પહેલા ફ્લોર ઉપર, બીજા ફ્લોર ઉપર હતા કપડાં, બીજા ફ્લોર ઉપર ઘર વખરીનો સામાન. અહીંયાથી આપણે બહાર જવાનું. હશે મોલ આખો. અહીંયા અંદર અરે મોલ બન્યો ને બધી દુકાનો હવે ચાલુ થાય. જો બધી ખાલી પડી, તમારે દુકાનો લેવી ને તો મળી રહી. જો આખું એસી વાળું હા. આ લીપો છે ને, લીપો હજુ ચાલુ નહીં થઈ. આની ઉપર હજુ થિયેટર ને બધું આવવાનું હોય. થિયેટર આવશે ઉપર, ફૂડ કોર્ટ આવવાનું છે, બધી વસ્તુ તો અહીંયા આવવાની છે. હજુ હા તો મોલ ના વિજયલાલ આવી. જો શું લાયા? કોઈ લાયા કે નહીં? કોઈ લાયા? ગેમ ઝોન આવવાની છે. આ જગ્યા પર ગેમ ઝોન બનવાની. જો એ હા જો ગેમ ઝોન તૈયારી જ છે. અહીંયાથી આપણે જવાનું બહાર. હવે આપણે બહાર જઈએ ને બૂટ બજારમાંથી લઈ લઈએ. ભાઈ આપણે જે બૂટ જોયા તેવા નહીં મળે. આપણે નાઇકીના બૂટ લેવાતા હોય, કારણ નાઇકીના બૂટ નહોતા. સસ્તી વસ્તુ લેવી તો આવી જજો. જો બાર બાળકોને કૂદવા માટે મૂકી છે મસ્ત. જો હવે આપણે આવી જઈએ બહાર. બહારથી તમને વ્યૂ દેખાતો છે. ટ્રેક મોલ, ટ્રેક મોલની અંદર વિશાલ માર્ટ કરીને મોલ આવ્યો છે. બીજું બધું ચાલુ નહીં થયું, ખાલી એકલો એક મોલ આવ્યો છે. મોલ જોરદાર છે. આખો પાટણમાં આવો પહેલી વાર જોયો. બંસલ મોલ હે, પણ આ બંસલ કરશે મોટો મોલ હે, 3 માળનો મોલ હે. હવે ડી માર્ટ જેવો, ડી માર્ટ કરતી મોટો મોલ. તમે મુલાકાત લેજો. હવે દિવાળી આવે છે, કે જેને ખરીદી કરવી હોય, સસ્તા કપડાં લેવા તો આવી જજો. કપડા સારા હતા. જો આપણે બહાર આવી જઈએ. એડ્રેસ તમે બતાવી દેજો. આ હોમે જનતા છે અને આ છે રેલવે નાળું. તમને હવે આઈડિયા આવી ગયો હશે ને. ગોધી બાપુનું સ્ટેચ્યુ મૂકેલું છે એના હોમને એક્ઝેક્ટ મોલ છે. જો અરે વિશાલ મેગા માર્ટ મોલ. હવે આપણે બાઇકને પંચર પડી હતું, તો બાઇકને હવે પંચર કરાવવા મળ્યું. આખી ટૂંક પકડાઈ ગઈ હતી. ટૂંક બદલાતી એટલી ઘણા આપણે મોલમાં જતા ને વિડીયો બનાવતા. આપણે બાઇક થઈ ગયું કમ્પ્લીટ. હવે બાઇક લઈને જઈએ બજારમાં. તો ગાઈસ હવે આપણે આવી જશે ઘેર. બૂટ લેવા જતા બૂટ નતા મળ્યા. આપણે જોવા જેવા બૂટ ના મળે અને ટાઈમ હતો ને આપણા જોડે, કેમ કે કોમ ઘણું બધું હતું. તો બધું કોમ પટાવીને જો દૂધી લાવ્યા છીએ. અમારે ઘણા ઘરમાં દૂધી 3 વખત દૂધી લાવીને નાહી દીધી ને હે. અને આજ જો મફતની મસ્ત ઘરની દૂધી હતી, નાહી દીધી. અને આજ પૈસેથી દૂધી લાવ્યા. આપણે વના છે ને પોતાએ બનાવવાના દૂધીને. આજ વધારે કોઈ ભારે ખાવા નહીં. દૂધીને પોતાએ બનાવવાના છે. ખીચડી અને દૂધ
પોતા આવડે છે બનાવો પોતા હું એડિટિંગ કરું તેમ કોમ બહુ ભેગું થઈ ગયું છે ગાઈસ હવે કાલથી ફરી ઓર્ડર ચાલુ થવાના નહીં હવે આપણી સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કાલ ઓર્ડરમાં જવાનું તો એડિટિંગનું કામ ફૂલ ભેગું થઈ ગયું છે એટલે હું એડિટિંગ કર્યો ને આ બાજુ હવે રોધવાનો વિડીયો અમે નહીં બતાવીએ હવે ટાઈમ નહીં વિડીયો રોધવાનો બતાવવાનો કોઈક દાડો સ્પેશિયલ કોઈ સારું બનાવશું તો બતાવશું આ તો ખાલી પોતા બનાવવાના એટલે મસ્ત ખાઈ લઈએ હવે મારે મુન્નું જો મારી મોગલેટી તો ગોરી મોરી લાગાત તો ગોરી મોરી જો આ ઊભા થઈ ગયો વાઘ તારો ધોતા એટલે મમ લાવ્યો જો અમારા જીપુ હાર્યું ખાઈ જો એમ અમારા જીપુનું મમ હારી જીપુનું મમ જો એ મારા આજી રાજી થઈ જાય જો લો તાણા જો હે જો રાજી થઈ જાય નહીં હે તો યાર એ મોટા થઈને તોડી આલ છે તો ગાઈઝ જો આપણા થેપલા બનાવવાનું તૈયાર થઈ જાય થોડું તેલ નાખો આમાં તેલ કોરા કોરા નહીં મજા આવે એક વાટકી ભરીને તેલ વેડી તડકા નાખવા પડે ને નાખી થોડું નાખવું તો નાખવું તો ગાઈઝ જો રાતના વાગ્યા છે 9 અને જમવાનું થઈ ગયું છે જો આ તો ઘરમાં મસ્ત થેપલા બનાવ્યા છે ખીચડી મરચાં વઘાર્યા છે આ બાદ દહીં છે અને દૂધ પડ્યું છે આપણે દૂધ ખાવું જેને દહીં ખાઈ ખાય જો હું એને રોધ્યું છે સારું તારું ખાવાનું થેપલા ને દહીં ખા તાર પેટમાં સારું થાય બેટા તો ગાઈઝ હવે આપણે ખાઈ લઈએ ખાઈને એડિટિંગનું આપણું કામ ચાલુ છે પહેલાં કેસેટનું એડિટિંગ કરશું પછી વ્લોગનું એડિટિંગ કરશું વ્લોગ અપલોડ કરશું એમ કરતાં કરતાં રાતના વાગી જા 1 થી 2 અને પછી આપણે ભણવાનું છે કાલથી કાલ રાતના ઓર્ડર છે કાલ રાત ઓર્ડર છે પરમદાળ સવારે ઓર્ડર છે પરમદાળ રાતે ઓર્ડર છે એ રીતનો ઓર્ડર છે એટલે વ્લોગમાં વ્લોગ બનાવવા કાઢવા પડશે એવો શું કે વ્લોગ બનાવશે અમે વ્લોગ બનાવતા રહેશું તમારા માટે રોજ અમારો વિડીયો આવતો રહે કોઈક દાડો ના આવે ચલવી લેજે બાકી ટ્રાય કરશું કે આપણો ડેલી વિડીયો આવશે તો ગાઈઝ વખાડો થાય પણ એ મોલ હતો એ તમારા દિવાળી ઉપર ખરીદી કરી હોય તમે એકવાર ઓટો મારી આવજો બહુ મસ્ત મોલ બનાવે છે કપડાથી મોડી બૂટ ઘર વખરીના સામાન કોઈ બી વસ્તુ ઘરની તમારે લેવી હોય તો મળી રહે વ્યાજબી ભાવ હતો આપણે ભાવ જોઈને આગળ ભાવ બહુ મસ્ત હતો એટલે ખરીદી કરતા પહેલાં અવશ્ય એકવાર મુલાકાત એ મોલની લેતા આવજો તમને સારી વસ્તુ મળશે સસ્તી મળશે એટલે આ વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવો છે કેમ કે બીજું બધું કામ બાકી છે એડિટિંગનો વિડીયો બનાવવાનો નહીં હવે આ વિડીયો એડિટિંગ કરીને મૂકવાનો છે આ વિડીયો ગમતા વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય